તો મારા બ્લોગમાં આવી ગયા છો તો મારો બ્લોગ જોતો તો સુખનો સૂરજ ઉગી ગયો અને થઈ ગયા એટલું પડે નવરા અને અમે કરવાનો માટીને ઢગલો તો બકડીયા કરી નાખ્યો કારણ કે માટીને ઢગલો અને સડી ગયો ફેફસામાં સુવાસ બુવાસ બધું જો મારું મોઢું અને બે અડધો આરો નાખીને બે ગયા આપણે માટીને ઢગલા હોય અને મારા બાપા કા સાની મને આરો નાખી આરો બારો નાખીને ખાધું આપણે તીખું જમણું અને નીકળી ગયા આપણા શેડા ને બેડા પાણી નાખીને બધું બારું આવી ગયું છે ભાઈ તીખું એટલું લાગ્યું અને આમાં દેવાની આ ઈટું અને પછી ઉપડ્યા રેકડે લઈને આપણે ઈટું દેવા અને મારા પપ્પા તો મારે પહેલાં પગી ગયા તો રેકડી ભરવા આજ પર લેવાનું તું નહીં ચાલો મશીનની કઈ જરૂર પડી એવી નથી હાથે તેને આવી જાય ને રેકડીયું ભરી નાખી દે ને આ ભાઈને હુજી થતું હોય હવે કાયમ રેકડીયું હારવો રહે પણ આજ કે હું દઉં ને કે તું રેકડીયું હાર મેં કીધું હાર વાલો તારે આપણે હારી બીજું હું પછી રેકડી ભરીને થઈ ગયા હતા ટાણા કરતા અને પછી ઈટું દઈ દીધી અને અમે ધોવા જવાનું હાથ પગ તો હાલો કારણ કે હાથ પગ ધોઈ આવીએ હાથ પગ ધોઈને પછી લઈ જવાનું તું ટેપ ઘરમાં આ ઓલા ભાઈ તો ઉપડ્યા લઈને ઘરમાં આવ્યો હતો તો એ તો ખાવાનું બનવાની તૈયારી હતી ને બધું પીડ્યું રમણ ભમણ અને પછી ખાઈ બંધ થઈ ગયા નવરા થઈ ગયા કમ્પ્લેટ તો અમે બાય બાય અને મિની બ્લોગ આ પૂરો કરીએ છીએ તમે ફોલો કરો ને શેર કરો।